હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે મારા કિચનમાં બની રહ્યો છે એકદમ સરસ મોહનથાળ, જે એકદમ દાણાદાર છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો મોહનથાળ બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં રેગ્યુલર જે ચણાનો લોટ આવે છે એ જ લોટ એડ કર્યો છે, 2 વાટકી જેટલો. અહીંયા મેં જાડો લોટ નથી લીધો. હવે એની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી અને 2 ચમચી જેટલું દૂધ એડ કરીશું. અહીંયા થોડું હુંફાળું દૂધ અને ઘી બંને થોડા 9 શેકા જેવા લીધા છે. હવે ફરીથી એની અંદર હું 2 ચમચી ઘી અને 2 ચમચી દૂધ એડ કરીશ અને બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આવી રીતના બંને હથેળીની વચ્ચેથી મસળી અને આપણે બધું મિક્સચર એકદમ રેડી કરી લઈશું અને એને આવી રીતના દબાવી અને ધાબો દઈ અને 15 થી 20 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું. 15 થી 20 મિનિટ થઈ જાય પછી આવી રીતના આપણે એક ચાળણો લઈશું અને એ ચાળણાની મદદથી આપણે એને ચાળી લઈશું, જેથી આપણે એકદમ સરસ બેસનનું જે મિક્સચર છે એના સરસ દાણેદાર રેડી થઈ જાય. બધું સરસ રીતે ચાળી લઈશું. તમે જોઈ શકો છો કે બેસનનું જે મિક્સચર હતું એ બહુ સરસ એવું એકદમ છૂટું છૂટું રેડી થઈ ગયું છે. હવે આપણે એક કઢાઈ લઈશું અને એમાં 1 વાટકી જેટલું ઘી લીધું છે મેં. જે વાટકીના માપથી આપણે બેસન લીધું હતું એ જ વાટકીના માપથી આપણે ઘી લેવાનું છે, પણ અહીંયા બધું ઘી આપણે એડ નથી કરવાનું, જેમ જરૂર લાગશે એમ એડ કરીશું. હવે એમાં જે આપણે લોટ ચાળેલો છે એ આપણે લઈ લઈશું અને એને બધું સારી રીતે ઘી સાથે લોટ મિક્સ થઈ જાય એવી રીતે હલાવીશું. અહીંયા મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને આપણે 1-1.5 મિનિટ પછી આવી રીતના એનું ટેક્સચર થઈ જશે. તમે જેમ લોટને શેકશો એમ ધીમે ધીમે લોટ હલકો થતો જશે. પહેલાં કરતાં થોડો હલકો થઈ ગયો છે લોટ. હવે એમાં ફરીથી હું 2 ચમચી જેટલું ઘી એડ કરીશ અને ફરીથી એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને કન્ટિન્યુઅસ એને હલાવતા રહીશું. બસ આવું મિક્સચર આપણું રેડી થઈ જાય, થોડું એકદમ હલકું થઈ જાય પછી આપણે બીજી બાજુ ચાસણી એની બનાવવા મૂકી દઈશું ધીમા તાપે. તો અહીંયા મેં 1 વાટકી જેટલી ખાંડ લીધી છે. જે વાટકીના માપથી બેસન લીધું હતું એ જ વાટકીના માપથી આપણે ખાંડ લેવાની છે અને એમાં 1/2 ગ્લાસ જેટલું પાણી મૂકી અને ગરમ કરવા મૂકી દીધું છે. અને બીજી બાજુ જે આપણું લોટનું અને ઘીનું મિક્સચર હતું એમાં પણ મેં 2 ચમચી જેટલું ઘી એડ કરી અને મિક્સ કરી લીધું છે. હવે જે ખાંડ હતી એ પાણીમાં ઓગળી ગઈ છે. એમાં કેસર એડ કરી દીધું છે. કેસર ઓપ્શનલ છે. હવે સરસ આપણું મિક્સચર રેડી થઈ ગયું છે. તો એની અંદર મેં 1 ચમચી જેટલી મલાઈ, ઘરની મલાઈ એડ કરી છે. જો તમારી પાસે માવો હોય તો તમે એ પણ એડ કરી શકો છો. એ મલાઈ સારી રીતે મિક્સ થઈ જાય પછી બીજી 2 ચમચી જેટલી મલાઈ મેં એડ કરી છે. બધું વસ્તુ સારી રીતે એકદમ મિક્સ કરી લેવાની છે. મલાઈ એડ કર્યા પછી કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે અને અહીંયા મેં ઇલાયચી પાવડર એડ કરી દીધો છે. સરસ આપણું દાણેદાર ટેક્સચર એકદમ છે એ થઈ ગયું છે એનું અને ઓલમોસ્ટ આપણું રેડી છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બીજી બાજુ આપણે ચાસણી ચેક કરી લઈશું. તો અહીંયા હજી થોડી વાર છે ચાસણીને. હવે આપણી ચાસણી થઈ ગઈ છે. તો એને ચેક કરવા માટે 1 વાટકીમાં પાણી લીધું છે. આવી રીતે ચાસણીનું 1 ટીપું એડ કરીશું. જો ચાસણીનું રેડી નહીં હોય તો એ રેલાઈ જશે, પણ અહીંયા એવું નથી, ચાસણી રેડી થઈ ગઈ છે. હવે જે મિક્સચર હતું બેસનનું એ આપણે એડ કરી દઈશું. અહીંયા બહુ ધ્યાનથી એડ કરવાનું છે, બધી વસ્તુ બહુ ગરમ હોય છે અને આવી રીતના એને હલાવતા જવાનું છે ને પછી તરત જ ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે, નહીં તો જો બહુ ઘી છૂટું પડી જશે તો મોહનથાળ તમારો સારો નહીં બને. બસ હવે આવી રીતના એક થાળીને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે અને આવી રીતના સરસ રીતે એમાં પાથરી દીધું છે અને વાટકી કે કોઈ પણ ચમચાની મદદથી તમે એને સેટ કરી શકો છો. અહીંયા મેં કોઈ જાતનો ફૂડ કલર એડ નથી કર્યો, તમે ઈચ્છો તો કરી શકો છો. અહીંયા મેં બદામની કતરણથી એને ગાર્નિશ કર્યું છે અને લગભગ 2 થી 3 કલાક માટે એને રહેવા દેવાનું છે સેટ થવા. પછી આવી રીતે એને કટ કરી અને સર્વ કરવાનું છે. તો તમને મારી રેસીપી કેવી લાગી તમે મને કમેન્ટ કરીને જરૂર કહેજો. તો તમે જોઈ શકો છો સરસ એવો આપણો મોહનથાળ
રેડી થઈ ગયો છે અને એકદમ સોફ્ટ અને દાણાદાર બન્યો છે. તો તૈયાર છે આપણો દાણાદાર મોહનથાળ. તો તમે પણ જરૂર બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.